મારો ડાયરો જય માતાજી બધા ડાયરા જય ફોનભાઈમાં કેમ છો બધા ડાયરો મજામાં? આજના મારા લોગમાં તમારું સ્વાગત છે ને આપણે જઈએ છીએ અત્યારે માતાજીએ નવાણિયા. તો આપણે ગાડી લીધી છે ને તો એને શ્રીફળ વધારવા ને માતાજીને પગે લાગવા જઈએ છીએ. બન્યા રહેજો મારા લાસ્ટ સુધી લોગમાં. આવો તમને પહેલાં ગાડી બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે તો આપણું મોટો પણ ઘરે આવી જાય છે ને ગાડી પીડી જવા તમને બતાવું. સ્પ્લેન્ડર બ્લેક કલરનું આપણું ફેવરેટ લઈ આવ્યા. વાહ જો જય મામાદેવ ને વાહ ઘોડો આપણો અશ્વ દોરી દીધો છે. કાલે લઈ ગયો તો બગસરા. આપણે બગસરાથી ગાડી લીધી છે 2023નું મોડલ. જો ગાડીનો ખાલી આમ તમે આમ સ્લેપ મારો તો કાંઈ કટે નહીં. 16,000 હાલેલી છે મિત્રો. હાલો તો આપણે જઈએ માતાજીએ. જો મિત્રો અત્યારે આપણે વાગી ગયા છે 11. જો અત્યારે બધા ઢોરને પાણી પાય છે. ટોપલ આ ગાને તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 1:30 અને આપણે આવી ગયા છે જો પાછા ઘઉં પાસે. અને ઘઉં જો અને મોરો ચડાવ્યો છે આપણે અત્યારે. આ હેના માટેથી તમને કહું જો આમાં બારી ઓલે ઈતળી ને એવું બધું ઝીણી જીવાય તો ને એનો આપણે સ્પ્રે માર્યો છે એટલે જેથી કરીને જીભડી અડાડે નહીં એટલે આપણે મોરો ચડાવી દીધો છે. જો અત્યારે દવા છટકાવી દીધો છે ને અડધી કલાક કે કલાક 2 કલાક રાખવાની. અને આને જો અત્યારે આ 2 ને જ થયા છે. ઓલી ગાને આપણે ઓળખીને ઓછો વાંધો છે. આને જો અત્યારે મોરો કરીને ચડાવ્યો છે. આડી બારી કાઢી વળી જાય મિત્રો જો આગળ. હવે આગળ નવરાવવાની છે. તમને દવા બતાવું. દવા જો અહીંયાથી આ જો આ શીશી છે. તમારો ફોટો પાડવો હોય તો પાડી લેજો. જો નામ જો અત્યારે ટોપલ બારી ઊભી છે. થોડીક વાર રખડાવી પછી આપણે એને નવરાવવાની છે. એ હા જો અત્યારે ખ્યાલ કરે છે. આપણો મોરો બનાવેલો જો આટી મારીને સાદો ને સિમ્પલ. હાલો તો આપણે નવરાઈશું પછી નિરાયતે. તો હાલો મિત્રો વાગી ગયા છે 5 ને આપણે આવી ગયા છે જો વાડીએ. અત્યારે આટો મારવા આવ્યા છે કેમ કે અત્યારે વાડીએ જો કાળો નાગ લઈને આપણે આવ્યા છે. આજ વાડીનું દેખાડીએ ને ગાડીને આપણે. આ છે આપણે વાડીને. હવે અત્યારે મોસમ લેવાઈ ગઈ છે. હવે આપણે જો સીણા વીણવાનું. હાલો મિત્રો જો આપણે દાયરામાં દાદા આવી ગયા છે. આ ભાઈના દાળિયા ધરવા. પહેલાં નાના હતા તે મિત્રો બહુ આવતા અહીંયા. આ ઉધરા થઈ હોય ને ખાસી તો તમારે દાળિયા વધરી જો માનતા હોય. હે હડખમ થઈ હોય તેમ દાળિયા વધરજો એટલે તમારે મટી જાય. જો આ છે અમારા દાદામાં દાદા. અને જો અહીંયા આપણે ઘરે ડાળિયા નહીં લઈ જવાના મિત્રો, આઈને ખાઈ જવાના. જો મિત્રો પાણી બોટલ જો અત્યારે જમાવટ કરી છે. આપણો કાળો ખોળો દામ પીડ્યો. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો અત્યારે આપણે વાસળી ગાજર ખાઈ છે. આપણે ગાજરનો કઠોળો એક લઈ આવ્યા છીએ. જો અત્યારે એક બીજું કામ ચાલુ છે. વાણકીબેનની પગલિયું પાડી છે મોરા ઉપર. જો લક્ષ્મી. તો ફાઇનલી મિત્રો આપણે જો અત્યારે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જો આલુપુરી મગાવી છે. જો ડેકોરેશન જો મિત્રો કાંઈ ઘટે નહીં. આપણી દુકાનની બાજુમાં છે એક્ઝેક્ટ. તો આપણે નાસ્તો કરવા આવ્યા છે. હવે પીઝા મગાવવાના છે. આગળ પીઝા આવી જાય એટલે તમને બતાવું. ફાઇનલી મિત્રો આપણે પીઝા આવી ગયા છે. જો
મિત્રો ખાણ અટાણ પલાળે છે, વાગી ગયા છે 8. આપણે ગા દોવાની આમાં જ ફળ ને એવું બધું નાખે ને જો આગળ જમાવટ કરવાની તો મિત્રો હાલો મિત્રો જો ખોળમાં ગળ નાખે છે, જો 3 ખોળ ટાણા છે આપણે પલાળવાના, બધામાં જ નાખવાનું નહીં, આ એકમાં જ હોય. તો આ ગાયું ધોઈને મિત્રો આવી ગયા ઘરે ને જો અત્યારે ગાજર આપણે આવી ગયા પાછા, તો એને ધોઈને આપણે સૂકવી નાખ્યા છે અને આપણે ગોપીને થોડાક નાખી દીધા કેમ કે અત્યારે એ એવું નથી ખાતી કેમ કે થઈ ગઈ છે પેટ ફૂલ અને બહુ ગાજર ખાધા. હવે જો અત્યારે એમને પીડ્યા છે, પાછા ભૂખ લાગશે એટલે પછી ખાઈ લે. તો આપણે મિત્રો જતા હતા બગસરાને, વચ્ચે આવી ગયા જો સેતુડા. અત્યારે ઉનાળાની સિઝનમાં અત્યારે જોવા મળે આપણને, તો આપણે જતા હતા ઊભી રાખી જે ટેસ્ટ કરતા જાય. તમે પણ અહીંયા નીકળ્યા હોય ને ખાતા હોય તો કોમેન્ટ કરી દેજો. જો સેતુડા છે બહુ મસ્ત અને લૂમે ઝૂમે આવ્યા છે મિત્રો. જો હું ને મારા મિત્ર બે જતા હતા, તો જો મલકના છે આમાં, હું ને મારા દોસ્તાર બે આવી ગયા છે. તો હાલો આપણે જઈએ બગસરા. ફાઇનલી મિત્રો આપણે બગસરા પહોંચી ગયા ને જો આપણે ગાડીમાં થોડીક સર્વિસ કરવાની હતી, એસેસરી નાખવાની છે, થોડીક અરીસા બરીસા કાઢી નાખ્યા, આપણે સ્ટેન્ડને એવું લગાવવાનું હતું બધું એ લગાડી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ, જો અશ્વ દોરાવાનું છે આપણે ગાડી પાછળ. તો આપણે આવી ગયા છીએ જો અત્યારે દુકાને અને આપણું પ્રિન્ટ નીકળે છે. આપણે જો આ છે આપણો અશ્વ, અહીંયા દોરાવાનું છે, તમને બતાવું. જો અશ્વ દોરી દીધું ને હેઠે આપણે મામાદેવ લખવાનું છે.